એમાં ખાલી લખતા જજો આ દિવસે મારા પપ્પાએ મારા માટે આ લીધું, મારી સ્કૂલની ફીસ ભરી, મારી ટ્યુશનની ફીસ ભરી, અમે લોકો ફરવા ગયેલા હતા. એ માની 20 વર્ષની મહેનત એ દીકરા પાછળ છે ને, એ પણ એ સમયે 2 સેકન્ડમાં ખાડામાં પડતી હતી. કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે એના મા બાપ 1.5 લાખના બોર્ડમાં ભણતા હશે કે ભણેલા હશે. ઇઝ ધેર એની સ્કૂલ? કોઈ છે એવી નર્સરી કે વાંધો નહીં મોકલી દો તમારા છોકરાને, અમે લોકો અહીંયા બોલતા શીખવાડી દઈશું, જાઓ. તો મારા બાપથી અમીર તો અંબાણી પણ નથી, મારે માનવું પડે વાત. 10-15 મિનિટ ખૂબ જ ગંભીર ઘટના છે, એટલા માટે મને આજ સવારે વિચાર આવ્યો કે ભાઈ આના ઉપર આપણે ચર્ચા કરવી ખરેખર જરૂરી છે. જો કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ હોય, એક ઇન્સ્ટિટ્યૂટની જવાબદારી છે કે તમને લોકોને સારી રીતે સિલેબસ કરાવે, હે ને. ઇટ ઇઝ 90% પાર્ટ ઓફ રિસ્પોન્સિબિલિટી. બાકીનો 10% હિસ્સો કયો હતો કે ભાઈ વિદ્યાર્થીઓને એવી માહિતી પણ હોવી જોઈએ કે ભાઈ આપણે જીવનમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. આ એનો જ પાર્ટ છે. આ 10-15 મિનિટ આપણે એ જ ચર્ચા કરવાની છે. હવે કદાચ તમને લોકોને એની જાણ હશે કે નહીં હોય, મને ખબર નથી, પણ એક મહારાષ્ટ્રમાં જે ઘટના બની, હે ને, કેટલા લોકોને જાણ છે? રેઝ યોર હેન્ડ. ઓકે, એટલે ભાઈ નથી ખબર? સિરિયસલી? ઓકે, તો આપણે આ બરાબર વિચાર કર્યો. 50% લોકોને માહિતી નથી, 50% લોકોને માહિતી છે, હે ને. ઓકે, તો એ 50% લોકો રેગ્યુલર સ્ક્રોલિંગ કરે છે, એનો મતલબ એવો થયો. જો આ છોકરો ત્યાં પહાડ ઉપરથી કૂદી ગયો, 3 કલાક એનું રેસ્ક્યુ ચાલેલું હતું, અને એને બચાવવા જતા હતા એના પપ્પા, એનો પગ લપસી ગયો છોકરાનો, અને એના પપ્પાને પકડવા ગયા સાથે એ પણ નીચે. જો આમાં તમને દેખાય ને, પહેલા જે આપી દીધેલું. પછી આ બંને જેવા નીચે જાય છે ભાઈ, અને આ સીન એના મમ્મી પણ જોવે છે દૂરથી. લાંબો વિડીયો છે, પછી તમે લોકો જોઈ લેજો. જો એ નીચે પડે છે. હવે આ બંને વ્યક્તિઓ જે નીચે પડે છે ને ભાઈ, તો એ છોકરાના મમ્મી પણ જોવે છે. તમને શું લાગે છે કે જે નીચે પડતું હતું એ ખાલી 2 વ્યક્તિઓ જ હતા? સાહેબ, એ જે માં છે ને, એ માની 20 વર્ષની મહેનત એ દીકરા પાછળ છે ને, એ પણ એ સમયે 2 સેકન્ડમાં ખાડામાં પડતી હતી. એને જે એના જીવન સાથીને જેટલો સમય આપેલો છે, એ સમય પણ એ ખાડામાં પડતો હતો. હવે પ્રશ્ન એ થાય કે સર આ ઘટના છે શું? તો ઘટનાનું રીઝન શું હતું ખબર? એ બાળકને ખાલી આઈફોન જોઈતો હતો ને એના મમ્મી પપ્પાએ નહીં આપ્યો, અથવા તો ડિલે કરતા હશે ભાઈ. હવે પ્રશ્ન એ થાય કે આઈફોન આપણા માટે, આઈફોન કે ગમે તે ફોન, શું આપણા માટે એટલો બધો જરૂરી છે? અને બીજી વાત તો એ, તમે મને એ વાતનો જવાબ આપો કે તમારા અહીંયા જેટલા પણ બેસેલા છે, કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે એના મા બાપ 1.5 લાખના બોર્ડમાં ભણતા હશે કે ભણેલા હશે, ફૂલ એસીની સિસ્ટમમાં ભણતા હશે કે ભણેલા હશે, અને તમે લોકો એ ફેસિલિટીમાં ભણી રહ્યા છો, તમારા મા બાપ ફીસ ભરે છે, એનો સીધો અર્થ શું થયો કે એમણે કંઈક તો અચીવ કરેલું છે. ઘણી વખત આપણે મા બાપને શું કહેતા કે ભાઈ તમે શું અચીવ કર્યું, તમે મારા માટે શું કર્યું? એટલે ભાઈ તું જે ભાષામાં તારા મા બાપને આ કહે છે ને, એ ભાષા પણ બોલતા તને તારા મા બાપે જ શીખવાડી છે. શું વાત કરે શું કર્યું? દુનિયામાં કઈ એવી સ્કૂલ છે કે જ્યાં તમે જાઓ, બોલતા પણ નહીં આવડે, અને તમને કંઈ નહીં વાંધો નહીં, ચાલો ચાલી જશે, અમે શીખવાડી દઈશું? ઇઝ ધેર એની સ્કૂલ? કોઈ છે એવી નર્સરી કે વાંધો નહીં મોકલી દો તમારા છોકરાને, અમે લોકો અહીંયા બોલતા શીખવાડી દઈશું, જાઓ? અરે ભાઈ, દુનિયા પછી તમારો હાથ પકડે છે જ્યારે તમે બોલતા શીખો. અને આ બોલતા શીખવાડવા વાળું કોણ છે બોલો તો? મા બાપ. જો ભાઈ, મને વધારે અનુભવ નથી મા બાપ, એક બાપ બનવાનો, પણ 20 મહિનાનો એક્સપિરિયન્સ છે પેરેન્ટિંગનો. આઈ હેવ ઓલમોસ્ટ 20 months ઓફ એક્સપિરિયન્સ ઓફ પેરેન્ટિંગ. 20 મહિનાના આ અનુભવમાં ખરેખર મને મા બાપની કિંમત બહુ વધી. મારી દીકરી અત્યારે 1.5-2 વર્ષની છે, ઝફીરા. અહીંયા તમે જોઈ પણ હશે. તમે નહીં માનો, મને હું શું ને ત્યારે આમ આ પંખાનો કેવો અવાજ આવે, થોડો મહિનો રહ્યો, આ અવાજ આવે ને તોય મારી નીંદર ઉઠી જતી. સહેજ ક્યાંકથી પ્રકાશ આવતો હોય ને તોય મને નીંદર આવે નહીં. અત્યારે આખી મારી લાઈફ ચેન્જ થઈ ગઈ, બોલો. એના કારણે, એના માટે મારે એક નાનો અમારે બેડરૂમમાં બલ્બ રાખવો પડે. હું ખુશ્બુને ઘણી વાર કહું કે મારે હટાઈ લેવો છે, હજી મને ઇસ્યુ આવે, પણ તોય હું માથે ગોદરું ઓઢીને આમ કરીને
બ્લેન્કેટ ઓઢીને સૂઈ જાઓ. શા માટે? તો રાતના ભાઈ ઘણી વખતે જાગી જાય તો સડનલી કે આપણે ત્યાં ચાપ ક્યાં ગોતવા જવાનું, થોડો પ્રકાશ તો હોવો જોઈએ બેડરૂમમાં. આ મેં ભોગ દીધો. અને હજી તમે નહીં માનો, કદાચ હું અહીંથી નીચે ઉતરીશ એ પેલા મેડમનો ફોન આવશે કે ઝફીરાના ડાયપર પૂરા થઈ ગયા, ડાયપર લઈ આવજો. આ તમને એમ લાગે અફઝલ સર મોટા સાહેબ, હજી અમે ડાયપર લેતા જશું ઘરે. અને એક અંદરની વાત તમને એ કહું કે ડાયપર વાપરીએ તો એ બેબીનું છીછીન પીપી થોડુંક તો સાફ કરવું જ પડે. એટલે હું શા માટે કહું તમને કે નહીં ભાઈ મા બાપ કાંઈ ભોગ દેતા નથી, કંઈ કરતા નથી. ભાઈ ઇસ્લામિઝમમાં શું કહેવામાં આવ્યું છે, દરેક ધર્મની અંદર ઇસ્લામિઝમ શું, દરેક ધર્મમાં શું કહેવા, ઇસ્લામિઝમમાં વિશેષ કીધું કે જ્યારે કોઈ બાળકનો જન્મ થતો હોય, તમે જો તમારા મા બાપને એમણે તમારી પાછળ જે કર્યું છે તમે એમનો બદલો ચૂકવવા જાઓ તો કઈ રીતે ચૂકવવાનો? તો માં જ્યારે પ્રસૂતિની પીડા ભોગવતી હોય, હે ને, આપણે બધા ટોપિક હજી તમારે કદાચ આવશે, ભણી ગયા હશે, તો એ જે આહ નીકળે માની, એક જે એ પીડાને કારણે, દુઃખને કારણે, એનો બદલો જો તમારે ચૂકવવો હોય ને તો તમે એને 7 ધામની યાત્રા 7 વખત કરાવો, કે મક્કા મદીનાની તમે એને 7 વખત ત્યાં લઈ જાઓ તો પણ એનો બદલો ચૂકવો. એક એનો, એક આહનો, અવાજનો. પછી આ તમને મોટા કર્યા ને એટલા ભણાવ્યા ને આ બધું કરાવ્યું હોય તો બધું વ્યાજ કહેવાય, અલગ કહેવાય. આની કિંમત તમે લોકો ક્યાં ચૂકવશો? અને આવી એકદમ નજીવી બાબતમાં કોઈ માણસ એટલું મોટું, હવે તમને એમ થાય કે સર એ પેલો મહારાષ્ટ્રમાં ક્યાં પેલો છોકરો ને ક્યાં અમે, તમે અમને આપ કહો છો આ બધી વસ્તુ. તો મારા નેજા હેઠળ, મારા નેતૃત્વ અંદર એક પણ વિદ્યાર્થી ભવિષ્યમાં આવી ભૂલ ન કરે એટલા માટે આ સ્પેશિયલ તમારો ને મારો બેનો ટાઈમ મેં આ લીધો છે. અને તમે એમ કહેતા હોય, આજ તમે હવે કાલે કોલેજમાં જશો, જોજો કોલેજમાં બધાને જવાનું જ છે, ત્યાં તમારી બધા અમુક હાઈફાઈ મિત્રો હશે, અમુક 4 વ્હીલો લઈને આવતા હશે, ફોર એક્ઝામ્પલ, અમુક પાસે મોંઘા ફોન હશે, મોંઘા શૂઝ હશે, મોંઘા કપડાં હશે. એને જોઈને તમે પણ એમ થોડું આમ ઇન્ફિરિયર ફીલ કરશો. અરે ભાઈ ઇન્ફિરિયર શું ફીલ કરો? કાલ સવારે તમે MBBSની કોલેજમાં હોય, ચાલો ફોર એક્ઝામ્પલ એન્જિનિયરિંગની કોલેજમાં હોય, કોઈ બી કોલેજમાં હોય, અને તમારી પાસે એવો કોઈ તમારા ગ્રુપ સર્કલમાં એવો વિદ્યાર્થી હોય, એનો મતલબ શું થયો કે એના મા બાપ કદાચ સંભવતઃ 2-3 પેઢીઓથી અમીર હશે, સારું કમાતા હશે, અને તમારા મા બાપે સંઘર્ષ કરીને તમને ત્યાં પહોંચાડ્યા, એટલે ઓલરેડી એમણે કંઈક અચીવ કરેલું છે. ઇઝન્ટ હી અચીવ એનીથિંગ? શું એવું હોઈ શકે કે એમણે કંઈ અચીવ નથી કર્યું? એમણે તમને ત્યાં મોકલી દીધા, એનો મતલબ એ જ થયો કે એણે એ પરિસ્થિતિમાં તમને ત્યાં મોકલ્યા છે, એટલે એણે કાંઈક તો અચીવ કર્યું જ છે ને યાર. જેનો મા બાપ લાખો કરોડો કમાય છે, એ જે પોઝિશન ઉપર જે કોલેજમાં ભણે છે, તમે એ જ કોલેજમાં ભણો, તો તમારા મા બાપ એના કરતા અમીર થયો કે નહીં? સાચી વાત છે ખોટી વાત છે? ભાઈ માય ફાધર ઇઝ નોટ એબલ ટુ ડુ હિઝ સિગ્નેચર, નોટ ઇવન હી ઇઝ નોટ ઇવન એબલ ટુ રીડ ધ બુક. હું મારા પપ્પાની વાત કરું છું. અને જો મને માસ્ટર સુધી ભણાવી શકતા હોય, MSc સુધી ભણાવી શકતા હોય, તો મારા બાપથી અમીર તો અંબાણી પણ નથી. મારે માનવું પડે વાત કે એમણે સંઘર્ષ કરીને મને અહીંયા પહોંચાડ્યો, જેને વાંચતા નથી આવડતું, અને આજે હું કંઈક ઇંગ્લિશમાં પણ ભણાવી શકું છું, તો મારા બાપથી અમીર અંબાણી પણ નથી ભાઈ. માણસમાં કેમ, એક નાની એવી તમને વાત કહું, મારા પપ્પા જ્યારે સ્કૂલમાં ફીસ ભરવા આવેલા, વેન આઈ વોઝ ઇન 12th સ્ટાન્ડર્ડ, તો અમારે સ્કૂલથી ગામનું ડિસ્ટન્સ 35-40 કિલોમીટર હતું, અને 25,000 રૂપિયાનો ઇન્સ્ટોલમેન્ટ મારા પપ્પા ભરવા આવેલા સ્કૂલમાં. એ 25,000 અમે પછી ગાર્ડનમાં બેસેલા હતા, હું મારા પપ્પા, તો 25,000 રૂપિયા ભરી દીધા. એ મને જાણ થઈને પછી મારા પપ્પાને ગજવામાં મેં જોયું, તમે નહીં માનો, 60 થી 70 રૂપિયા હતા. આવું કે નહીં પપ્પા, પણ મેં વાતમાંથી વાત કરીને કાઢવી થોડી. કેટલા રૂપિયા હતા? 60 થી. અને અમારે સ્કૂલથી ત્યાં ગામ પહોંચવાનું ટિકિટ ભાડું લગભગ ST બસનું અને ઓટો રિક્ષાનું બધું ગણો તો 101 રૂપિયા જેવું હતું. હવે મને પ્રશ્ન એ થયો કે આ તો પપ્પા ઘરે પહોંચી શકે એ પરિસ્થિતિના પણ એટલા બી પૈસા નથી. આ સીન જ્યારે હું જોઉં તો મારાથી નમાલો કોઈ દીકરો નહીં હોય કે હું મારા મા બાપની કિંમત નહીં કરું. ભાઈ તમારી પાસે 1 લાખ રૂપિયા હોય, તમે કોઈને 100 આપો, ઇટ મીન્સ યુ આર સ્પેન્ડિંગ ઓલમોસ્ટ 0.1% ઓફ યોર ટોટલ અમાઉન્ટ. પણ તમારી પાસે લાખ રૂપિયા હોય અને તમે કોઈને લાખ રૂપિયા આપી દો, તો તમે 100% અમાઉન્ટ આપો છો. સમજો કે નહીં તમે લોકો? એટલે
આ આપણે બધાએ વિચાર કરવાની જરૂર છે. આપણે આપણા મા બાપને એવું આંકતા, હમણાં એક છોકરીનો વિડીયો બહુ વાયરલ થઈ, હસી મજાકમાં પણ ઘણા બહુ લોકો એને લાઈક બી કરેલો, શું કે ભાઈ माँ बाप खुद अपना नाम क्यों रोशन नहीं करते, हमें क्यों कहते हैं कि तुम रोशन करो. ભાઈ એ તને પેદા કરીને એટલે હવે એનું નામ રોશન નહીં થઈ શકે, કેમ કે તારા કામમાં જ એટલા ઉલઝી ગયા. જો તું નહીં હોતે તો કદાચ એ કંઈક અચીવ કરી શકે. સમજો કે નહીં તમે લોકો? એટલે આવી ખોટી છે ને દાદાગીરી કરવી મા બાપ સામે, એ બધું તમે લોકો છોડી દેજો. કોલેજમાં જાઓ ને કદાચ કોઈ ફોર વ્હીલ, અમારી કોલેજમાં એક ફોર વ્હીલ લઈને આવતો, તો એને જોઈને હું મારા બાપાને કહું કે તું જમીન વેચી નાખો પણ મને ગાડી આપો, તો એ કઈ વ્યાજબી વાત છે? ભાઈ આપણામાં ઓકાત હોય, ક્ષમતા હોય તો તમે લોકો જાતે અચીવ કરો ને. ડોન્ટ ગેટ ઇમોશનલ બેટા. આપણે આ તમે લોકો કંઈ ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરો એટલા માટે હું આ તમને માહિતી આપું છું. તમે કોલેજમાં જાઓ એટલે કોઈની લાઈફસ્ટાઈલ જોઈ અને તમને એમ થાય કે ચાલો આપણે પણ આવું કરીએ, તમે છાતી ઠોકીને એટલો વિચાર કરો ને કે ભાઈ મારી પાસે સ્લીપર પણ ભલે હોય તૂટેલા, આજે મારી પરિસ્થિતિ આ છે, કાલે હું મહેનત કરીને આગળ વધીશ. તારી પાસે ભલે ને મોંઘો આઈફોન હોય, ભાઈ યુ આર સિટિંગ વિથ ધ પર્સન હુ હેઝ અ સ્માર્ટફોન વર્થ ₹1.5 લાખ. એનો મતલબ તમે એ જ બેન્ચમાં બેસો છો એવા વ્યક્તિની પાસે કે જેની પાસે 1.5 લાખનો ફોન છે, તમે એની બાજુમાં જ બેસેલા છો. એનો અર્થ શું થયો? તમારા મા બાપે મહેનત કરીને તમને એની સમકક્ષ તો પહોંચાડી દીધા. હવે એનાથી આગળ કેમ નીકળવું એ તમારા ઉપર છે. તમે એવી કોલેજમાં અભ્યાસ કરો છો કે જ્યાં આવા અમીર મા બાપના દીકરા અભ્યાસ કરે છે અને તમે અહીંયા છો, તો એનો મતલબ આપણા મા બાપે કાંઈક તો ભોગ દઈને આપણને ત્યાં પહોંચાડ્યા છે ને. આ વાત સમજવા જેવી છે. ઓલરેડી એમણે કંઈક અચીવ કરી લીધું છે. એટલે આપણે છાતી ઠોકીને એક જ વાત કે ગમે ત્યાં કોલેજમાં જાય, ગમે તેવું એન્વાયરમેન્ટ હોય, ભલે તારી પાસે કદાચ BMW અને મારી પાસે તૂટેલા સ્લીપર હોય, પણ હું આ કોલેજમાં ભણું છું, અહીંથી હવે હું આગળ મહેનત કરીને આગળ વધીશ, જીવનમાં હું સંઘર્ષ કરીને આગળ વધીશ, એ માઇન્ડસેટ રાખવાનો. શરમાવાનું કોઈના બાપથી નહીં ભાઈ. શરમ છે નહીં. મારી પાસે ભલે 3 જોડી કપડાં હોય, શરમ છે નહીં એમાં. મારી પાસે ભલે સાદું ડબલું ફોન, શરમ છે નહીં એમાં. ભીખ તો નથી માંગતો હું કોઈ પાસે. સમજો છો? એટલે આવું કમ્પેરિઝન બહુ થાય છે આજના સમયમાં. કયો મારા ફ્રેન્ડ તો આ પહેરીને ગયા, આ કરીને ગયા, ને હવે હું કેવો લાગીશ, હું કેવી લાગીશ. ભાઈ જેવા લાગે એવા આપણે મસ્ત છીએ. આપણે કોઈ પાસે કઈ પૈસા માંગવા જતા નથી. મારી પાસે જે છે મારું છે ને એટલામાં હું ખુશ છું, અને નથી એને મેળવવા માટે હું પ્રયત્ન કરીશ. આ વસ્તુ તમારે હંમેશા માઇન્ડમાં કેચઅપ કરીને ચાલવાનું, પકડીને ચાલવાનું છે. અને ભવિષ્યની અંદર ક્યારે પણ મા બાપને આપણા તરફથી મોટું દુઃખ લાગે એવો ધંધો કરવાનો થતો નથી. યાદ રાખી લેજો ક્યારે પણ. અને આપણે ગમે તે ધર્મથી બિલોંગ કરતા હોય, તમે લોકો સવારે ઘરેથી નીકળો એટલે મમ્મી પપ્પાનો હાથ ચૂમીને નીકળવાનો, પગે પડીને નીકળવાનું. આપણે જેમાં પછી માનતા હોય એમાં. શા માટે કરવું જોઈએ? જેનાથી મા બાપને એટલો આત્મવિશ્વાસ આવે કે મારો દીકરો, મારી દીકરી મને ઓબેઇંગ છે. ઓબેઇંગ છે એનો મતલબ શું થયો ભાઈ? મને આજ્ઞાકારી છે. સમજાય છે? નાની વસ્તુ, મોટી વસ્તુ કોઈ બી આપણે લેવી હોય, તમે ડાયરીમાં લખી લેજો કે ભાઈ મારે આ વસ્તુ લેવી છે અને ભવિષ્યમાં હું એના માટે આટલી મહેનત કરીશ. મારા મા બાપને મજબૂર કરીશ નહીં. કેમ કે આજકાલ તો શું થઈ ગયું છે ખબર? માંગ નથી, દાદાગીરી છે. એક માંગ હોય એના માટે તમે રોઈ શકો, થોડું મહેનત કરી, આપણે થોડા અબોલા કરી શકો, 2-3 દિવસ મમ્મી પપ્પા સાથે નહીં બોલો. પણ હવે તો દાદાગીરી થઈ ગઈ છે. તારે આપવું જ પડશે, એમ ચાલશે જ નહીં. તારે આ કરવું જ પડશે, મને દેવું જ પડશે, મને અપાવવું જ પડશે, નહીં તો હું બોલીશ નહીં, હું ખાઈશ નહીં. આવો એક સીન થઈ ગયો છે આપણા બધા યંગસ્ટરની અંદર. એટલે તમારે જે કંઈ પણ મેળવવું હોય ને તમે લખી લો, ને એના માટે શું મહેનત કેટલી લાગે ને એ પણ લખી લો, ને એ પ્રમાણે મહેનત કરતા થઈ જાય એટલે બધી વસ્તુ તમને મળી જશે. તમે છે ને એક વસ્તુ યાદ રાખો, આપણે આપણી માંગ પૂરી કરવા માટે સંસદ ભવન ઘેરી શકીએ, હે ને, દેશનું સંસદ ભવન આપણે ઘેરી શકીએ, પણ આપણે મા બાપ આપણી એકાદ બે નાની મોટી માંગ પૂરી ન કરી હોય તો આપણે એનો ઘેરાવ ન કરી શકીએ. કેમ કે આપણે સરકારને ટેક્સ આપીએ છીએ. કે મા બાપને તમે શું ટેક્સ આપી દીધો? કંઈ આપી દીધા તમે લોકો લાખો રૂપિયા? અને એવી કઈ ગેરંટી છે એવી કે તમે લોકો આ ડોક્ટર, એન્જિનિયર બનીને મા બાપને તમે આમ જાણે આમ માથા ઉપર લઈને ફરશો?
એવી કોઈ ગેરંટી છે ખરા એનું વૃદ્ધત્વ તમે લોકો પાલન પોષણ કરી દેશો? હું તો ખરેખર આ ઘટના થઈને પછી મારે ખરેખર સાર્વજનિક રૂપે એ વાત કહેવી પડે કે આ બધું ટ્યુશન ફી સ્કૂલ ફી ભરવાનું બંધ કરો. આના કરતાં તમે છે ને એસઆઈપી ચાલુ કરી દો, મ્યુચ્યુઅલ ફંડ ચાલુ કરી દો. હા, શેર માર્કેટમાં ચાલુ 10,000 રૂપિયા દર મહિને એમાં નાખશો અને તમે લોકો તમારું ફીઝનું ને બધું કાઉન્ટ કરશો ને તમારા 30 વર્ષની એજ સુધી એ ઓલમોસ્ટ 25-27 તમે લોકો પહોંચી જ જશો, 28 વર્ષ ત્યાં સુધી મા બાપ તમને ભણાવશે. એ ખર્ચો તમે ગણો ને તો 50 લાખની આજુબાજુ ખર્ચો થાય. આ 50 લાખ એ બધું ગણતરી કરશો ને એટલો થઈ જ જાય હો. તમને એમ લાગે કે ના સર એ તમે કાઉન્ટ કરજો આ ડાયપરના ખર્ચાથી લઈને. હા, એટલે 50 લાખ પ્લસ એની જો એસઆઈપી કરે ને માણસ, એની એસઆઈપી કરે ને તો એ 25 વર્ષ પછી મેચ્યોર થઈને 5-6 કરોડ રૂપિયા થાય. હું કોઈને પ્રમોટ નથી કરતો, પણ એ 5-6 કરોડ આવે એની વૃદ્ધત્વ જ્યારે મા બાપ 75 વર્ષની ઉંમરે પહોંચે તો પેલા 5 કરોડ વાપરવા થાય. આ ચાલો તમારી શું ગેરંટી તમે ભાગી જશો એની? હા, હજી તો પેલા લગ્ન કર્યા હોય તો બીજા વર્ષે તો ભાઈ નોખા હોય કે નહીં હવે તો અમારે અલગ રહેવું છે. મજા નથી આવતી. તને થોડી મજા આવે ભાઈ? એની ગેરંટી છે કે તમારામાં ઇન્વેસ્ટ કરે છે એની કઈ? એટલે ખરેખર હું તો આ જાહેરમાં કહું કે આ વસ્તુ આ બધું બંધ કરો અને મ્યુચ્યુઅલ ફંડ ચાલુ કરી દો. એ કંઈક રિટર્ન આપશે. આ બધાનું કંઈ નક્કી નહીં ભાઈ, આ કંઈ હું રિટર્ન આપે ભાગી જવાના કે. એટલે ઓલવેઝ બિલીવ ઇન ગ્રેટિટ્યુડ. કૃતજ્ઞતામાં માનો. કૃતજ્ઞતા એટલે શું? કોઈ માણસે આપણને કઈ વસ્તુ આપી હોય, હેલ્પ કરી હોય તેને થપ્પડ મરાય નહીં, એને થેન્ક યુ કહેવાય એટલીસ્ટ. અને મા બાપે તો આખી જિંદગી આપણી પાછળ ખપવી દીધી છે, પછી એટલીસ્ટ આપણે એટલું તો કરી શકીએ ભાઈ કે એને કોન્ફિડન્સ અપાવીએ કે નહીં અમે એવા નથી, અમે એવું કરશું નહીં. અને ડગલે ને પગલે જ્યાં જ્યાં તમને એવું લાગે કે નહીં આનાથી મારા મમ્મી પપ્પાને ઠેસ પહોંચશે તો એવી વાત કરવી નહીં. આ ખાલી તમારા માટે નથી, મારા માટે છે, તમારા માટે છે, ને બધા માટે છે. કે અલ્લાહ ઈશ્વર આપણને બધાને એવું માઇન્ડમાં આપે કે જેથી કરીને એટલીસ્ટ આપણે મા બાપ પ્રત્યે એકદમ એમની ઇજ્જત કરીએ. અને આ દુનિયાની અંદર ઈશ્વરનું રૂપ કીધું છે ઘણા ધર્મોની અંદર. ઇસ્લામિઝમમાં કીધું કે પગની નીચે જન્નત હોય છે, એવું કીધું ને, પગની નીચે જન્નત હોય. કે ફ્રેન્ડના પગની નીચે જન્નત હોય એવું કીધું નહીં ને, માના પગની નીચે જન્નત હોય. એટલો બુલંદ દરજ્જો જ્યારે એમને આપેલો છે અને આપણે જો એવું એમને ફીલ કરાવીએ તો એ ખરેખર યોગ્ય નથી. એટલે હવે બસ મારે વધારે વાત કરવી નથી. આના ઉપર આપણે ચર્ચા કરવા જઈએ તો કલાકો જતી રહી. બસ આમાં કંઈ રહી નથી જતું ને એવું હું જોઈ રહ્યો છું. હા, ઓકે. હવે આપણે લોકો એ ઊભા થઈને ખાલી 2-3 વાક્યો મારી સાથે રિપીટ તમારે કરવાના છે. અને કદાચ ફરી બેટા આવો મોકો ન મળે કે હું તમને આ ટોપિક ઉપર વાત કરી શકું, એટલે આ મારા શબ્દો જે છે ને એને તમે પકડી રાખજો. અને એટલા જ માટે આપણે રેકોર્ડે કરીએ છીએ. ક્યારેક તમારે ઇવન રિવાઇન્ડ કરીને જોઈ શકો. જો આપણા ઇન્સ્ટિટ્યૂટના પહેલાંમાં આપણે ચડાવી દઈશું યુટ્યુબમાં, એટલે તમને ખબર પડે કે હા આને એક વખત આપણે જોઈ લઈએ. અને બીજી વસ્તુ ખાસ કે કદાચ બધી વસ્તુ રેકોર્ડ ન કરીએ ને તો ખાલી લખતા જજો. એક ડાયરી ખાલી લગભગ એમ સમજો કે 20, 30, 40, 50 રૂપિયાની થશે. ત્યારે અને મને એક વાત જો, વૃદ્ધત્વની અંદર મા બાપ ક્યારેય આપણી પાસે એવા ખર્ચા માંગે કે મારે ફરવા જવું, એવરેસ્ટ ચડવાનો થાય છે ભાઈ લાવ પેલો ટૂર એજન્સીવાળાનું 51,000નું પેકેજ છે, અમે બંને માણસ જતા આવીએ ત્યાં, કે નેપાળ જતા આવીએ, એવી માંગ હોય તો વૃદ્ધત્વમાં આપણે આપણા મા બાપની એવી માંગ પૂરી કરશું કે એ શું આપણી પાસે એવી માંગ કરશે ખરા? પણ તમે જ્યારે બાળક છો ત્યારે તમે મા બાપ પાસે એવી માંગ નથી આપણે કરતા કે મારે બધા ફરવા જાય છે, અમારે ટ્રીપ કરવા જાવ, એટલા પૈસા આપો એટલા. તો પછી મા બાપને ખાલી સર્વાઈવલ જ કરવાનું હોય ભાઈ, એટલું તો થઈ શકે ને. તમે કહેશો સર અત્યારે તો અમે નાના છીએ, પણ ભલે નાના હોય કાલે મોટા જ થવાના છો ને. અત્યારે તો બધું તમને લોકો મા બાપની કિંમત કેમ કે જરૂર છે. કાલ સવારે બિચારો વૃદ્ધ થઈ જશે ને તો છે હવે આની પાસે શું છે, કાંઈ નથી. જે હતું એ તો આપણે ચૂસી લીધું, બધું શોષણ કરી લીધું હે, એના લોહીથી લઈને એની કમાણીથી લઈને બધું. એટલે પછી આપણે ઇજ્જત કરતા બંધ થઈ જઈએ હે ને. અને પછી એ અત્યારે જ ના પાડો તમે લોકો. એક વખત તમે 30 ક્રોસ કરો ને, 35 ક્રોસ કરો ને, 40 ક્રોસ કરો પછી જે ઇજ્જત કરે ને સાચો. અત્યારે તો તમે કરશો જ તે, કેમ કે અત્યારે ઇજ્જત નહીં કરો તો તમારું નહીં ચાલે, સર્વાઈવ નહીં કરી શકો. કેમ કે પગના ચપ્પલથી લઈને માથાનું હેર ઓઇલ બધી સર્વિસીસ આપણને બધા સપ્લિમેન્ટ કોણ આપે છે? મા બાપ આવે. હા, અત્યારે ઇજ્જત નહીં કરશું, અત્યારે કરવા ખાતર કરવી પડશે. પછી તો ભાઈ પણ સાચો માણસ એને કહેવાય
કે જ્યારે મા બાપ વૃદ્ધ હોય, એના હાથ ધ્રુજતા હોય અને છતાં એમ કે મમ્મી પપ્પા હું તમારી પાસે ઊભો છું, કાંઈ બી તકલીફ હોય મને કહેજો. આ સાચો દીકરો દીકરી છે. એટલે હવે વધારે વાત નથી કરવી, તમે લોકો બધા ઊભા થાવ અને 2 થી 3 વાક્યો એકદમ શાંતિથી આપણે રિપીટ કરવાના છે. ઊભું નહીં થવાશે તો બેઠા રહ્યો, વાંધો નથી. જો ઊભાય નથી થવાતું, બોલો મા બાપના નામે પ્રતિજ્ઞા લે. હું રિપીટ કરવાના આજથી 1 મિનિટ. એ તો આપણે નહીં, હું નીકળી જાઉં, કઈ જરૂર નથી. આની કઈ જરૂર નથી. આ કોઈ મને ડીઈઓ નું ઇન્સ્ટ્રક્શન નથી કે તમે કોચિંગ ચલાવો છો, જરા એક વખત આ કરી નાખો. શાંતિથી. હું આજથી મારા મા બાપની તહે દિલથી ઇજ્જત કરીશ અને એ જે કાંઈ પણ કહે છે એમની આજ્ઞાનું હું પાલન કરીશ. અને રોજ સવારે ઘરેથી નીકળતી વખતે એમને નમન કરીને અથવા હાથ ચૂમીને નીકળીશ. ચાલો પાક્કું. પેલું કયું પ્રોમિસ કે કિટી પ્રોમિસ? શું કે? હા, પિંકી પ્રોમિસ. હા, ચાલો બેસો. ચાલો, થેન્ક યુ ઓલ. જય હિન્દ.